કે કેવી કૃપા ગુસાઈજીએ કરી કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન, અને સ્વયં ગિરિરાજ બાબા એમનો હાથ પકડીને લઈ ગયા છે અને એક એક ઋતુમાં લેતા જતા અને દ્વાદશ નિકુંજનો અનુભવ ગિરિરાજજીની ભીતર એમને કરાવે છે. એની ચર્ચા થશે. નમામી હૃદયે શેષે, કોને નમન કરું છું? જે હૃદય રૂપી શેષ પર પડ્યા છે, જે ક્ષીર સાગરમાં. આ ક્ષીર સાગર એટલે શ્રી ગિરિરાજ બાબા. અને લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી, ત્યાં તો એક જ લક્ષ્મી છે નારાયણ પાસે, પણ અહીંયા તો ગિરિરાજજીની આસપાસ અનંત ગોપીજનો બિરાજમાન છે. એટલે જ આપણે ત્યાં વાર્તા સાહિત્યના ક્રમમાં એવો ક્રમ આવે છે કે એકવાર નિત્ય શ્રી ગુસાઈજી મુખારવિંદ પર ગિરિરાજજીને ભોગ ધરવા પધારતા ઉત્તાપન સમય. એકવાર એટલું બધું મોડું થઈ ગયું એટલે ગિરધરજીને પણ થયું કે અહીંયા સેવામાં અવેર થાય છે, કાકાજી ત્યાં પધારે છે ગિરિરાજજીને ભોગ ધરવા માટે, તો આટલું બધું મોડું થાય એટલે કહ્યું કે હવેથી હું જઈશ, એટલે જલ્દી જલ્દી ધરીને આવી જાઉં. કારણ કે આટલા અવેરથી પધારે ને પછી આગળનો ક્રમ ઠાકોરજીનો બાકી હોય તો કેટલું મોડું થઈ જાય. એટલે ગુસાઈજી પધારે ને આરોગ આવીને ગિરિરાજ બાબાને, એટલે કહ્યું કાકાજી બહુ સેવામાં અવેર થઈ જાય છે, આ આપને બહુ મોડું થાય છે, એમ આપ આજ્ઞા આપો તો કાલથી હું આરોગાવા જાઉં. તો કહ્યું બાબા ઠીક છે, આપ મેવો આરોગાવા જજો. અને બીજા દિવસે ગિરધરજી મેવાની છાપ લઈને આવ્યા ગિરિરાજજીને આરોગાવવા માટે, અને જુએ ત્યાં તો લાંબી ગોપીજનોની કતાર છે, અને કતારમાં છેક પાછળ ઉભા રહ્યા, અને રોજ કરતા વધારે મોડું થયું. અને ત્યારે શરમાઈને આવ્યા, કાકાજી આપ જ પધારો સારું, મને થયું ગિરિરાજજી એકલા એ તો પર્વત આકારને એમને ભોગ ધરવા, મને ક્યાં ખબર કે આવા અનંત કોટી ગોપીજનો રોજ આરોગાવવા માટે પધારે છે ગિરિરાજ બાબાને ભોગ. આ પુલિંદજીઓ અને અનેક પ્રકારના ગોપીજનો આસપાસથી લઈને મેવા અને અનેક પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરી અને ગિરિરાજ બાબાને ભોગ ધરવા માટે રોજ પધારે છે. હું તો એમ માનું કે કોઈ દેખાતું નથી એટલે કોઈ નથી. વ્રજમાં ખાલી દેખાય એમ ન માનતા કે જગ્યા ખાલી છે, ત્યાં અનેક વ્રજ ભક્તો બિરાજમાન છે. એટલે એવું નહીં સમજવું કે કોઈ નથી એટલે કાંઈ કોઈ નથી. આપણી આંખે કોઈ નથી દેખાતું, પણ ગોપીજનોની તો અખંડ સેવા ચાલી રહી. લક્ષ્મી સહસ્ત્ર, અહીંયા તો વ્રજલક્ષ્મીઓ છે, પેલા તો એક લક્ષ્મીજી છે, અહીંયા તો અનંત વ્રજલક્ષ્મીઓ ઠાકોરજીની સેવા કરે છે. લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી, અને એટલે જ કહ્યું સેવ્યમાનમ કલાનિધિ. પેલા લક્ષ્મીજી કોઈ કલાનિધિની સેવા કરતા નથી, તો નારાયણની કરે છે. આ કલાઓ કઈ કળાઓ કે જે સર્વ કલાઓમાં નિપુણ છે, એવા સર્વ ભાવને સિદ્ધ કરનારા છે. સાચો કલાકાર એ જ કહેવાય જે પોતાની કલા દ્વારા નવે નવ રસનો અનુભવ કરાવી શકે. પૂર્ણ અવતાર, જો આપણે 16 કળાવાળા ઠાકોરજીને કહીએ છીએ, કલાનિધિ કીધું કહ્યું ને, અને ઠાકોરજીને શું કહીએ? પૂર્ણ કલાવાળા, 16 કળાવાળા ઠાકોરજી છે. સેવ્યમાનમ કલાનિધિ. અને 16 કલાવાળા કોને કહેવાય? જે ચારે પુરુષાર્થ તો સિદ્ધ કરે, પણ નવે નવ રસનો અનુભવનું દાન કરાવી શકે. અને એ સામર્થ્ય કેવલ ને કેવલ કૃષ્ણમાં છે. બાકી 24 અવતારમાં અન્ય કોઈ અવતારો નવે નવ રસનું દાન ના કરી શકે. ઠાકોરજી 2 જગ્યાએ અનુભવ કરાવ્યો. વ્રજમાં ગૌચારણ લીલાના પ્રસંગમાં, ત્યારે કે બહુ સમય નથી આપણી પાસે ચર્ચા કરવાનો, પણ જ્યારે ગ્વાલ બાલ સાથે ઠાકોરજી ગૌચારણ કરવા પધારે છે ને, ત્યારે એ ગ્વાલ બાલોને નવે નવ રસનો અનુભવ કરાવે છે. એ જ ઠાકોરજી જ્યારે મથુરા પધારે છે ને, તો મલ્લા નામ શનિ નૃણામ બરો શ્રીનામ સ્મરો મૂર્તિમાન ગોપા નામ સજનો સતામ ક્ષિતિ ભુજામ શાસ્તા પિત્રો શિશુ. ત્યાં મથુરા વાસીઓને જ્યારે ઠાકોરજી રંગમંડપમાં પ્રવેશ કરે છે ને, ત્યારે જેનો જેવો ભાવ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે, નવે નવ રસનો અનુભવ મથુરાવાસીઓને કરાવે છે. અને એ જ રીતે રાસમાં પણ જ્યારે પોતાના સ્વસ્વરૂપનું દાન ઠાકોરજી કરે છે, ત્યારે નવે નવ રસનો અનુભવ ગોપીઓને કરાવે છે. તો પૂર્ણ અવતારનો, પૂર્ણ પુરુષોત્તમનું એક સૌથી મોટું લક્ષણ, જે 16 કળાવાળા જેમને કહીએ, એનું પ્રધાન લક્ષણ એ છે જે નવે નવ રસનું દાન કરી શકે. અને આ પ્રભુ કેવા છે? નટવર વપુઃ, બરહા પીડમ નટવર વપુઃ. નટવત અને વરવત, એક તો સાક્ષાત રસનું દાન કરે, અને બીજું નટવત અને વરવત,
આ મહાપ્રભુજી સુબોધનિધિમાં બહુ ગૂઢ રસોને પ્રગટ કર્યા છે, બહુ અદ્ભુત રસોને પ્રગટ કર્યા. એટલે જ કહ્યું ને, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ માર્ગની રીત અને પ્રીત મહાપ્રભુજી એમને એમ નથી બતાવી. આ ભાગવત સુધારસ મથ કે અપનો પંથ જતાયો તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. આનું દોહન કરીને જે રસ નીકળ્યો ને, અને આનું દોહન કરવાનું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. એ તો સ્વામીજી જ કરી શકે. ભગવાનનું દોહન, અને ભાગવત એ ભગવાન છે અને વલ્લભ એ સ્વામિનીજી છે. એટલે જ એમના અર્થોને એ જ પ્રગટ કરી શકે. જે અર્થો સુખદેવજીને પ્રેરિત હતા, જે ભાવથી એમણે ગાયું હતું, જે વ્યાસજીને, એટલે જ સુખદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ, જે ભાગવત મારું નિરખશે. ત્યાં જ્યારે ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કરે છે ને, ત્યારે ગુસાઈજીના પ્રાગટ્યથી સુખદેવજી રાજી થયા. આપણને આશ્ચર્ય લાગે કે આ ઋષિ મુનિઓ પ્રગટ થયા, પ્રસન્ન થયા, એ તો સમજાય, પણ આ સુખદેવજીને શેનો આનંદ થયો, આ વ્યાસજીને શેનો આનંદ થયો? તો આનંદ એ વાતનો થયો કે અમે ભાગવત પ્રગટ તો કર્યું, પણ એના અર્થો કોઈ ગાઈ શકતું નથી. પણ હવે શ્રી વલ્લભ સુબોધનીજી રૂપે અને ગુસાઈજી ટિપ્પણી રૂપે ભાગવતના અર્થોને પ્રગટ કરશે ને, ત્યારે અમને આનંદ થશે કે હવે લોકો ભાગવતને સમજ્યા. નહીં તો ભાગવતને વાંચતા તો હતા, પણ એના અર્થ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે. મહાપ્રભુજી પોતાના પ્રાગટ્યનું કારણ બતાવે છે કે આ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા જ મારા સિવાય કોઈનામાં હિંમત નથી, મારા સિવાય કોઈનામાં સામર્થ્ય નથી કે ભાગવતના અર્થો બતાવી શકે. એમ છાતી ઠોકીને કોઈ કહેતું હોય તો મહાપ્રભુજી પોતાના માટે કહે છે. બોલો, આવું કોઈ કહી શકે? કોણ કહી શકે જે એના માટે જ પ્રગટ્યું હોય? મહાપ્રભુજી પોતાના અવતારનો પ્રયોજન બતાવે છે કે હું આ અર્થોને પ્રગટ કરવા દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. કે હું એટલે જ પ્રગટ કરું મહાત્માને પ્રગટ કરવા માટે. તો આ જે સેવ્યમાનમ કલાનિધિ, કલાના નિધિ, તો નટવત વરવત એટલે કે કેવલ નાટ્ય દ્વારા ઠાકોરજી રસનું દાન કરે. ખાલી ઈશારો કરે ને, આમ નેત્ર ખાલી આમ કરે, તો એટલે કે રસ સહિત અને કેવલ બંને બતાવ્યા. તો એની ઘણી ચર્ચાઓ છે, એમાં નથી જતા. હજી બીજો શ્લોક તમે જુઓ એમ તો ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચદાર દે મમ. એમ જોવા જાવ તો ભાગવતના દશમ સ્કંદના પ્રકરણ વિભાગ છે ને, પણ જો તમે એનો સરવાળો કરો, ચતુર્ભિશ એટલે 4, બીજું ચતુર્ભિશ એટલે 4, ત્રીજું ચતુર્ભિશ એટલે 4, 4 તારી 12, ત્રિભી 12 ને 3 15, અને ષડભી 15 ને 6 21, એટલે 7 કોષ આપણે કહીએ ને 21 કિલોમીટરની પરિક્રમા. એટલે એક પ્રકારથી તો મહાપ્રભુજીએ ગિરિરાજ બાવાના જ આ 21 કિલોમીટરમાં જે આ લીલા ચાલી, આ પ્રકરણ વિભાગ છે દશમ સ્કંદના, એમ જોવા જાવ તો દશમ સ્કંદમાં ઠાકોરજીની જે લીલાઓ છે એ બધી લીલાઓ ક્યાં છે? તો કે આ 21 કિલોમીટરમાં જ આ બધી લીલાઓ સમાયેલી છે. તો ગિરિરાજજી પરક જો અર્થ કરીએ, એમ તો આખું મધુરાષ્ટક પણ ગિરિરાજજી પરક ગાઈ શકીએ, આખું મધુરાષ્ટક યમુનાજી પરક પણ ગાઈ શકીએ, આખું મધુરાષ્ટક વલ્લભ પરક પણ ગાઈ શકીએ. તો મધુર બ્રજ દેશ મધુર કીનો, એવા ઘણા બધા વ્રજમંડળના આદિના મહાત્મ્યના પણ કીર્તન આદિ છે. પણ આપણે તો ગિરિરાજજીના મહાત્મ્યનું અવલોકન કરવાનું છે. સાથે સાથે માધુર્યનો પણ જ્યાં જ્યાં વિસ્તાર કરવાની વાત આવશે ત્યારે આપણે એનો સ્પર્શ કરતા જઈશું. જો મહાત્મ્ય છે ને એ મોનથાળ જેવું છે, પણ માધુર્ય છે ને એ ઉપરના વરખ જેવું છે કે ઉપર ચાંદીનો સોનાનો વરખ લગાડો એટલે એની મહત્તા અને એનો સ્વાદ વધી જાય. એવું છે. તો જેમ દૂધ હોય પોતે અમૃતરૂપ છે, થોડી કેસર નાખી દો તો કેવો એનો રંગ અને એનું વધી જાય, એમ એનું માધુર્ય મેળવી દઈએ એટલે એનો આનંદ વધી જાય. તો આમ ગિરિરાજ બાવાના જો પ્રાગટ્યની આપણે ચર્ચા કરીએ, અને અનેક અનેક ભગવદીઓની વાણીમાં પણ તમે જો આ તો સૌથી પહેલા જેમ સૌથી પહેલું પ્રાગટ્ય ગોલોકધામમાં. ક્યાં બિરાજે છે ગિરિરાજ બાવા? ગોલોકધામ. અને એનું પ્રાગટ્ય ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડમાં નારદજી બહુલાશ્વ રાજાને સમજાવે છે કે ઠાકોરજી અને સ્વામીજી વિહાર કરી રહ્યા છે, અને વિહાર કરતા ચારે બાજુ ગોપીજનો ઠાડા છે. સ્વામીજીએ બિરાજીને નિકટ બિરાજેલા ઠાકોરજીને કહ્યું, મારા મનમાં એક મનોરથ જાગ્યો છે, આજ્ઞા કરો. મનોરથ એવો છે કે અનંત કોટી ગોપીજનો છે ને સર્વનો આનંદ છે, વ્રજભક્તો સહિત લીલાનો આનંદ તો છે, પણ મારે કોઈ એવું સ્થાન જોઈએ છે જ્યાં આપણો એકાંતિક વિહાર થાય.
જ્યાં સુંદર કંદરાઓ હોય અને કંદરાઓમાં ગૂઢ નિકુંજની લીલાઓ થઈ શકે. અને એ જ સમયે સ્વામીજીના મનોરથ રૂપે, જો ગિરિરાજજીના પ્રાગટ્યની અનંત ઘણી ગાથાઓ છે, બધી થોડી થોડી સ્પર્શ કરીશું. એ કથા તો એવી પણ માધુર્યમાં આવે છે કે સ્વામીજીના ચરણમાં એક રત્નનું ચિહ્ન છે અને એ રત્નમાંથી શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું છે. ચરણ ચિહ્નોની ભાવના આવે છે ને, એમાંથી એક ભાવના એ પણ છે કે એમાંથી જ પ્રગટ થયું છે. એ રીતે અનેક બધી ભાવનાઓ છે, ચર્ચા. એ રીતે સ્વામીજીના મનોરથ રૂપે ઠાકોરજીના હૃદયમાંથી, અને એક કથા એમ પણ છે કે ઠાકોરજી અને સ્વામીજીના બંનેના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું અને આકાશ તરફ એ તેજ વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, વધતું ગયું, અને ઠાકોરજીએ હાથ રાખ્યો અને તેજ પર્વત આકાર બની અને લીલામાં પ્રગટ થઈ ગયું. પર્વત રૂપે 100 શિખર વાળું પર્વત બન્યું. એટલે લીલામાં ગિરિરાજજીનું નામ પડ્યું શતશૃંગ. 100 શિખર જેના છે. એટલે કે એક વાત સ્પષ્ટ સમજી લો, વરાહ પુરાણમાં પણ એનું પ્રમાણ આવે છે કે આ બ્રજની ભૂમિ એ પૃથ્વીનો ભાગ નથી, આ પૃથ્વીનો ટુકડો નથી. કારણ કે વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે પૃથ્વીને વરાહ ભગવાન હિરણ્યાક્ષને મારીને રસાતલમાંથી બહાર નીકાળીને લાવ્યા અને પૂછ્યું છે નારાયણ કે આ હું ક્યાં રાખું, અને ત્યારે વરાહ ભગવાન એક લીલું છમ પ્રદેશ જુએ છે અને ત્યાં આશ્ચર્ય થયું કે પૃથ્વી મારી પાસે છે તો આ લીલો ટુકડો શેનો છે કે જ્યાં અનેક વનરાઈઓ છે. અને ત્યારે કહ્યું કે આ વ્રજ પ્રદેશ છે જે સાક્ષાત ગોલોક ધામથી પૃથ્વી પર ઉતારવાનો છે. એમ કરો પૃથ્વીને ત્યાં જઈને રાખો એટલે પૃથ્વીનો એક ભાગ બની જાય. અને જ્યાં લીલો પ્રદેશ દેખાયો ત્યાં જઈને પૃથ્વીને રાખી. એટલે કહેવાય છે કે પ્રલય થઈ જાય, સૃષ્ટિનું વિસર્જન થઈ જાય, બ્રહ્માજીનો એ નાશ થઈ જાય, છતાંય વ્રજનો નાશ થતો નથી. કારણ આ પૃથ્વીનો ભાગ વ્રજ નથી. એટલે વ્રજને કમળાકાર કહીએ છે ને, કમલાકાર કહીએ છીએ. બધું જ સર્જન બ્રહ્માજીનું છે, પણ કમળનું સર્જન ઈશ્વરનું છે. તમે જુઓ, ભગવાનની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. એટલે કમળ બ્રહ્માજીનું સર્જન નથી, કમળ એ ઠાકોરજીનું સર્જન છે. અને ઠાકોરજીએ કયું કમળ સર્જ્યું તો કે આ બ્રજ કમળ સર્જ્યું છે, જેમાંથી આ સૃષ્ટિનો વિસ્તાર થયો છે. એટલે ખાલી કમળ, ગજેન્દ્ર મોક્ષમાં પણ એવી કથા આવી, ગજેન્દ્રને એમ થયું કે હવે ડૂબવાનું જ છે, બધું જ સર્જન બ્રહ્માજીનું. એવું કંઈક ભગવાનને આપવું કે જે ભગવાને સર્જ્યું હોય. એટલે કમળ લઈને ઠાકોરજીને ધર્યું અને હે હરિ પુકાર કર્યો. ઠાકોરજીને થયું કે તુભ્ય ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પે. તમારી વસ્તુ તમને. આ એક માત્ર વચન કોઈએ પાળ્યું હોય તો ગજેન્દ્રએ પાળ્યું છે, કારણ કે બાકી બધું તો બ્રહ્માજીનું સર્જન. કમળ મારું છે અને મારું મને ધર્યું, તો આના પર કૃપા કરવી જોઈએ. અને એટલા માટે ગજેન્દ્ર ઉપર કૃપા કરી ઠાકોર. તો આ કમળનું સર્જન, તો એવી ઘણી બધી ચર્ચા, તો આપણે વિસ્તાર નથી. 100 શિખર વાળા ગિરિરાજ બાવા પ્રગટ થયા લીલામાં અને એના દર્શન પણ, અને એ રત્ન જડિત રત્નમણીમય. અને આ બ્રજનું દર્શન જે ગોલોક ધામમાં છે, હજી ભૂતલ પર નથી આવ્યું. ગુસાઈજીએ કૃપા કરી. જો જે બ્રજ છે ને ભૂતલ પર છે ને, એ જ બ્રજ ગોલોકમાં પણ છે આજે પણ ત્યાં દિવ્ય રૂપે બિરાજે છે. ત્યારે ગુસાઈજીએ પોતાનું ચરવિત તાંબુલ ગોપાલદાસના મુખમાં આપ્યું અને જ્યાં વૃંદાવન આદિ અચલ, જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરદરનું બહુવેશ. એવું છે ગોલોકધામ. વન દેવી પદ કુમ કુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. જ્યાં સરિતા ચામી કર મણિ ગણ ઉભય બદ્ધ સોપાન. કમલ કુમુદ નાના અલી સુંદર
મધુર કરે ત્યાં ગાન કનકલતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ શીતલ પવન ઝકોરે લહેરે પરસે અતિ આનંદ પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે ગુસાઈજીની સન્મુખ 9 વર્ષના ગુંગા ગોપાલદાસ, જે અબૂધ વાણી પણ નથી, ચરવિત તાંબુલ આપ્યું અને ગુસાઈજીની કૃપાથી ગોલોક ધામના દર્શન થયા, લીલા ભૂમિના, કે જે અક્ષર બ્રહ્મની અંદર પુરુષોત્તમ જે ગોલોક ધામમાં અખંડ વિહાર કરે છે, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિનું મન મોહે, જ્યાં બ્રહ્માજી ને સ્વયં મહાદેવજીનો પણ પ્રવેશ જ્યાં નથી, એ ગોલોક ધામ એ લોકો પણ મોહાઈ જાય, સ્તબ્ધ બની જાય, અઘાઈ જાય, ગાઈ ન શકે એવું ગોલોક ધામને ગોપાલદાસ જુએ છે, અનુભવે છે અને અભિવ્યક્ત પણ કરે. જો ઘણીવાર અનુભવ એવો થાય ને, એની અભિવ્યક્તિ ખતમ થઈ જાય, તમે બોલી ન શકો, પણ કૃપા થાય તો અનુભવ પણ થાય ને અભિવ્યક્તિ પણ. હો શ્યામા શતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર અનેક રાસ મંડલ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર. ગિરિરાજની ભીતર શું છે? નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર અને અનેક પ્રકારે જૂજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. ત્યાં તો રાસ થઈ રહ્યો છે અને રાસનો સંકેત નાના પક્ષીની શબ્દ માધુરી. આ પક્ષીઓ કોણ છે? કીર્તનિયા છે ને, કીર્તનિયા, જે ગિરિરાજજીના 8 દ્વારના અષ્ટ સખાઓ મુખિયા છે ને, એ જ તો આ નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર, એ જ તો આ ગાન કરી રહ્યા છે. એની પણ ચર્ચા આગળ આપણે કરીશું, જ્યારે એક એક દ્વારના દર્શન કરીશું ત્યારે અષ્ટ સખા ઉપર ધ્યાન રાખજો. દ્વારપાલ નથી હો, મુખિયા છે. દ્વારપાલ તો દરવાજાની બહાર ઊભો હોય, મુખિયા તો સ્વરૂપની સેવા કરતા હોય. ઘણીવાર લોકોને દ્વારપાલ દ્વાર કહીએ ને એટલે દરવાજાની ગિરિરાજજીની બહાર દ્વાર બનાવી દઈએ જુદી વાત છે, પણ ત્યાં અષ્ટ સખાને બેસાડાય નહીં, કારણ કે એ દ્વારપાલ નથી, દ્વારની બહાર બેઠા નથી, એ તો દ્વારની ભીતર જે નિકુંજની યુગલ સ્વરૂપની લીલા ચાલી રહી છે ને, ત્યાં ગાયને સેવા કરી રહી છે. એ તો મુખિયા કહીએ છીએ. અષ્ટદ્વારના 8 મુખિયા છે, એટલે આ ફરક સમજજો. મુખિયા જુદા હોય, ભીતરિયા જુદા હોય, પરચારક જુદા હોય, જલગરિયા જુદા હોય, દ્વારપાલ જુદા હોય. એટલે દરેકની સેવા કંઈક જુદી છે અને એનું મહાત્મ્ય છે. દરેક સેવાનું પ્રભુના દ્વારપાલ બનવું કઈ નાની વાત નથી, પણ મુખિયા બની અને નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર. તો આ દર્શન ગોલોક ધામમાં ગિરિરાજજીના કોઈને કરાવ્યા હોય તો એ ગોપાલદાસ પર ગોસાઈજી કૃપા. અને બીજું ચતુર્ભુજદાસજી પર કૃપા થઈ ભીતરની, જે કારણ કે બહારના દર્શન ગોપાલદાસને થયા, ભીતરનો કારણ કે એ વિસ્તાર કરવા જાય તો ગ્રંથ થાય વિસ્તાર એમ કહીને ત્યાં સંકેત કરી દીધો કે આ બધું વર્ણન અત્યારે નહીં થઈ શકે, મારે તો ગુસાઈજીના પ્રાગટ્યની લીલા ગાવાની છે, મહાપ્રભુજીનું ચરિત્ર ગાવાનું છે અને છેક સાતે લાલજી સુધી ગાવાનું છે. જો અંદરની લીલાનું વર્ણન કરવા જઈશ તો એમાં જ 9 આખ્યાન પૂરા થઈ જશે. એટલે સંકેત રૂપે ત્યાં વિરામ ગોપાલદાસે કર્યો કે નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર. એટલે પક્ષીઓનું નામ લઈ અને કીર્તનિયાજીની અષ્ટ સખાની વાણીમાં વાંચી લેજો એવો સંકેત કર્યો
કે ત્યાં એ રૂપે ગાન થઈ જશે. કારણ કે એનું હું કરવા જઈશ તો એમ સુરદાસજીના 1.25 લાખ પદો છે, તો 8 કીર્તન્યા, અને એમાં પણ દરેકના 8 ઉપસખાઓ અને 64 ને 64 સખાઓના લીલાઓના વર્ણન કરવા જઈશ તો આ ગ્રંથનો વિસ્તાર કેવો થઈ જશે, એટલે ન ગાઈ શકે. તો કેવું ગિરિરાજજીનું સ્વરૂપ ગોલોક ધામમાં છે.